તરફ રોષ છે। હોસ્પિટલ સંચાલક સામે કાર્યવાહી કરવા માટે ગ્રામજનોની માંગ પણ છે। સવાલ એ છે કે માત્ર પૈસા અને સરકારી યોજનાઓના લાભ માટે આ કેમ્પ યોજ્યો હતો, કારણ કે આવો આક્ષેપ પણ ગ્રામ લોકો લગાવી રહ્યા છે। 2 મૃતકના આયુષ્માન કાર્ડમાંથી 1.5 લાખ કપાયા હોવાનું ગ્રામજનોનું કહેવું છે। आयुष्मान कार्ड योजनाની અંદર લાભાર્થીઓને એક નાણાકીય લાભ લેવા માટે આ હોસ્પિટલ જે કૃત્ય કર્યું હોય ને એ સાબિત થાય છે। કારણ કે જ્યારે આટલો મોટો કેમ્પ કરતા હોય અને એ કેમ્પની અંદર તમામે તમામ 1919ની એન્જિયોગ્રાફી આખા ગામની અંદર લોકોને લઈ જઈને કરવામાં આવે, એટલે એક અને એક માત્ર ઉદ્દેશથી લઈ ગયા હોય એવું માનવું છે। લાપરવાહીની વાત જે આપ કહો છો એ પ્રમાણે એની સમગ્ર જ્યારે તપાસ થાય અને પછી જે રિપોર્ટ્સ આવે એના આધારે નક્કી કરી શકાય કે કેટલી લાપરવાહી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને અમદાવાદમાં હાલમાં 2 જેટલા લોકોના મોત નીપજ્યા છે। ત્યારબાદ જે ગ્રામજનો તેમના સગા સંબંધીઓ હોય છે તેમના દ્વારા હોસ્પિટલ ખાતે હોબાળો કરવામાં આવે છે। ત્યારે આપણે ત્યાં ગામ ખાતે પહોંચ્યા છીએ। આપણા સાથે ગ્રામજનો, તેમના સગા સંબંધીઓ જોડાયા છે। તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટના શું હતું અને કેવી રીતે આ જે હોસ્પિટલ હોય છે તેમના દ્વારા અહીંયા કેમ્પ કરવામાં આવે। પૂર્વ સરપંચ જોડાયા છે, શું કહેશો? શું નામ તમારું? મારું નામ બારોટ ભરતભાઈ અંબાલાલ। શું કહેશો? 2 લોકોના અવસાન થયા છે। પરમ દિવસ જે કેમ્પ રાખવામાં આવ્યો તો ગામના જે નિર્દોષ માણસો જેને કઈ ખબર હતી નહીં આ શું કેવી રીતનું છે, આ લોકોએ કેવું આયોજન કર્યું, કોની પરમિશન લીધી, કોના પરમિશનથી ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો। આ નિર્દોષ દર્દીઓ જે 40-50 દર્દીઓ જે સારવાર કરી હતી એમાં 18 થી 19 દર્દીઓને એ લોકો અમદાવાદ લઈ ગયેલા હતા લક્ઝરી બસમાં, અને ત્યાં જઈ અને મા કાર્ડ જે આવે છે એની સેવા માટે જે પૈસા કમાવા માટે, કમિશન કરવા માટે જેના આધાર કાર્ડ હતા એ આધાર કાર્ડ વાળા લોકોને આ લોકોએ વગર કોઈ ફેમિલીની કોઈ પણ પરમિશન લીધા વગર વારસદારની આ લોકોએ ઓપરેશન કરેલા છે। એમાં મારા ગામના 2 માણસો એક્સપાયર થઈ ગયેલા છે। ગામમાં ખૂબ આક્રોશ છે। એટલે આ નિર્દોષ માણસોને જે સજા મળી છે એના માટે આગળ કાર્યવાહી કરવા માટે મારી નમ્ર અપીલ છે કે આ તંત્રએ કોને અમને પરમિશન આપી, ડોક્ટરે કોના જોડે સેટિંગ કર્યું, આ જે તે થયું હોય તે, પણ આજે ગામના નિર્દોષ માણસો અને જેની બેની હત્યા થઈ છે અમારા ગામમાં ખૂબ આક્રોશ છે। કોઈ પણ સંજોગે કોઈ પણ ભોગે આની પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ, આવી એક મારી નમ્ર વિનંતી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો આ તરફ બળદેવજી ઠાકોરે પણ આ અંગે તેમનું નિવેદન આપ્યું છે। ત્યાં માણસની કોઈ કિંમત નથી, પણ આયુષ્યમાન કાર્ડના નામે કેટલા વધારે પૈસા મળે છે એની કિંમત છે। હું એટલું ચોક્કસ કહીશ કે આવા ડૉક્ટરો, બિનજવાબદાર ડૉક્ટરો સામે તપાસ કરી અને જે ડૉક્ટર ગુનેગાર હોય એના વિરુદ્ધમાં FIR દાખલ કરી અને ફરિયાદ દાખલ કરવી જોઈએ। આ અગાઉ પણ કડી તાલુકાના વાધરાળા ગામે જ્યારે આવો કેમ્પ બન્યો ત્યારે એ દિવસ દરમિયાન પણ 2 માણસોને ત્યાં મૃત્યુ થયેલા હતા। એટલે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એક ખ્યાતિ નહીં, આવી હજારો હોસ્પિટલો ખ્યાતિ છે। એવી આના પરથી બોધપાઠ લઈ અને સરકારે આવી તમામ હોસ્પિટલોની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસનો ધમધમાટ। ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસ માટે પહોંચી। ઘટના અંગે માહિતી એકત્રિત કરી અને રિપોર્ટ તૈયાર કરશે। દર્દીને સ્ટેન્ડ મૂકવાની જરૂર હતી કે નહીં તેની તપાસ પણ થશે। શું ખરેખર ઓપરેશનની જરૂર હતી કે નહીં તેની તપાસ થશે। તપાસ ટીમ પૂછપરછ કરી અને રિપોર્ટ સબમિટ કરશે। અમારું કામ એ જોવાનું છે કે જે એક ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટમાં, ધારો કે એક પેશન્ટમાં કોઈ ઓપરેશન કર્યું છે તો એ પેશન્ટને એ ઓપરેશનની જરૂર હતી કે નહીં, ફર્સ્ટ ઓફ એ જોવાનું છે। અને જે ઓપરેશનની જરૂર હતી તો એ કરવામાં કોઈ નેગ્લિજન્સ કે એવું હતું કે નહીં, પણ એ બધું જોઈને પછી આ સિરિયસ મેટર છે એટલે બધું ઇન્વેસ્ટિગેટ કરીને કહીએ તો વધારે સારું રહેશે। કાર્ડિયોલોજીસ્ટ છે એ પણ જોઈ રહ્યા છે કે એમનું જે CAG અને જે PTC આપણે સ્ટેન્ડ કહીએ છીએ એના અંદર કેટલું નોર્મલ કાં તો એબનોર્મલ શું છે એ એક્ઝેક્ટ અમે આખું જોઈશું, પછી ખ્યાલ આવશે। ખ્યાતિ હોસ્પિટલનો સેવા પાછળનો સ્વાર્થ, સેવાના નામે સ્વાર્થનું કૌભાંડ ખુલ્યું છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનું કારસ્તાન મેડિકલ કેમ્પ યોજી લોકોને ભોળવી લીધા। જાણ કર્યા વગર જ ઓપરેશન પણ કરી નાખ્યો। ઓપરેશન બાદ 2 દર્દીના મોતનો આક્ષેપ છે। તો આ એ જ ટીમ છે, આપ જોઈ શકો છો। ઓપરેશન કરનાર ડોક્ટર છે, આ સાથે સંચાલકો છે, તેમના ફોટો અમે બતાવી રહ્યા છે અને હવે આ લોકોની પણ તપાસ થશે। જૂનાગઢની કોલેજનું નામ બદલવાની માંગ ઉગ્ર બની છે। બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માંગ ઉઠી છે। મહંત સાથે ધારાસભ્યએ પણ
નામ બદલવાની માંગ કરી છે. ધારાસભ્ય સંજય કરોડિયાએ પણ કરી છે માંગ. સંજય કોરડિયાએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજ નામ આપવા માટે માંગ કરે છે. મહંત મહેશ ગિરિબાપુએ પણ નામ બદલવાની માંગ કરી. બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ માંગણીને નાટક ગણાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તો બાઉદ્દીનના કાર્યકાળની પ્રશંસા કરી છે અને માત્ર હિન્દુત્વના નામે આવા બધા નાટકો ઊભા કરવામાં આવ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામે આ કોલેજનું નામકરણ થાય અને ખાસ કરીને એટલા માટે કે અખંડ ભારતને સંકલિત કરવાનું જો કોઈએ રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હોય તો આ દેશના પૂર્વ ગૃહમંત્રી અને આ દેશને જેને સમર્થન આપ્યું છે એક લોખંડી પુરુષ તરીકે આપણે ઓળખી છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. એટલે આ જૂનાગઢની આઝાદીમાં પણ એમનો સૌથી મોટો ફાળો ને એમનું યોગદાન છે. કે ગુલામીના ચિહ્નો પણ ન હોવા જોઈએ. એટલે આ જે કોલેજ છે જે અત્યારે એમના શાસકોના નામથી ઓળખાય છે, મેં એક માગણી મૂકી હતી લાગણી સાથે કે તમે આ કોલેજનું નામ બદલો અને સરદાર પટેલ સાહેબ જેમને આ માટે એટલો મોટો ભોગ આપ્યો છે આ દેશના એકીકરણ માટે, એમના નામથી આ કોલેજનું નામ કરો તો એમને માટે ગૌરવની વાત હશે, જૂનાગઢ માટે ગૌરવની વાત હશે. નવેમ્બર 1900ની સાલમાં ભારતના વાઇસરોય લોર્ડ્સ કર્ઝણે એનું ખાતમુહૂર્ત કર્યું અને 4 જાન્યુઆરી 1902માં એની ઓપનિંગ થયું, ચાલુ કરી અને પહેલી મેચ 92 વિદ્યાર્થીનામાંથી વિદ્યાર્થીઓ સ્નાતક થયા. તો વિચાર તો કરો, આ સંસ્થામાં ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુ જેવા સાહિત્યકારો, પ્રખર સાહિત્યકારો થયા છે. આ સંસ્થાનો ઝળહળતો ઇતિહાસ છે. અને આ બાઉદ્દીનભાઈની દરગે દ્રષ્ટિને કારણે કેટલું સરસ મજાનું ટાણે બિલ્ડિંગ જે તે સમયે ઊભું થયેલું હતું. અમુક સાધુ સંતો પણ એની સાથે ચડી ગયા છે. આ પણ એક વ્યાજબી નથી, કારણ કે આપણો ધર્મ હિન્દુ સનાતન ધર્મ છે, એના જ નિયમ મુજબ ચાલો એવી ખાસ વિનંતી. દેવા માફીથી ના વચનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે. વિપક્ષના ભાજપ પર આકરા પ્રહાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનું નિવેદન છે કે વળતર આપવામાં સરકારની ઢીલી નીતિ છે. ખેડૂતોની દેવું માથા દીઠ 59,000 છે. ખેડૂતોને દિવસે વીજળી પણ મળતી નથી. ભૂતકાળમાં પણ ગુજરાતમાં 24 કલાક વીજળી આપવાની વાતો કરી હતી. ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટે ગુજરાતનો ખેડૂત સમાજ હોય વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં આજે છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બીજી તરફ સુરત જિલ્લા ભાજપ નેતા જયેશ દેલાડે પણ આપ્યું છે નિવેદન. ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડીએ, વ્યાજબી નથી. 10-15 વર્ષ અગાઉ 2% સાથે ધિરાણ મળતું હતું, આજે ઓછા વ્યાજે મળે છે. ગુજરાતમાં સરકારી માધ્યમ મજબૂત છે. તેમણે કહ્યું છે કે ટેકાના ભાવ મજબૂત આપવા જોઈએ. ની જે વાત છે અને ખાસ કરીને જે રીતે દેવા નાબૂદીની વાત છે, સ્વાભાવિક છે કે અગાઉ 2008-9માં પણ યુપીએ સરકારે 65,000 કરોડનું ધિરાણ માફ કર્યું. ત્યાર પછી પણ તમે જુઓ તો એના સારા પરિણામો મળ્યા નથી અને ખેડૂતો માગવાવાળો નથી, આપવાવાળો છે. એટલે ધિરાણ માફીની વાત ગુજરાતનો ખેડૂત કદી કરતો નથી, પણ એને પોષકક્ષમ ભાવ મળે એ દિશાના પ્રયત્ન થવા જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. અમદાવાદના આનંદનગરમાં યુવક પર હુમલો. 31મી ઓક્ટોબરે બની હતી ઘટના. સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે. સંસ્કાર એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો. ફ્લેટના સેક્રેટરી પર હુમલો કરાયો હતો. તો હોર્ન મારવાની બાબતમાં ફ્લેટના સભ્યએ લાફો માર્યો હતો. બેટથી ફટકા મારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો મનન ગાંધી અને ગિરીશ ગાંધી સામે ગુનો નોંધાયો છે. તો પોલીસે 2 લોકો સામે ગુનો નોંધ્યો છે. સામાન્ય એવી બાબતમાં તકરાર થઈ હતી. હોર્ન મારવા જેવી બાબતે આ તકરાર થઈ હતી. 31 ઓક્ટોબરે આ ઘટના બની હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે. લાફો માર્યો અને ત્યારબાદ બેટથી પણ માર માર્યો હતો. અને આ મામલે 2 લોકો વિરુદ્ધ મામલો નોંધાયો છે, ફરિયાદ નોંધાય છે. તો આનંદનગરમાં યુવક પર હુમલો થયો હતો. જો કે સીસીટીવી આજે સામે આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સોસાયટીની જ બાબત હતી, ફક્ત હોર્ન મારવા જેવી બાબતે
હુમલો થયો હતો. પહેલા નાફો માર્યો અને ત્યારબાદ બેટથી પણ માર મારવામાં આવ્યો હતો. જે આપ જોઈ શકો છો, સામસામે મારામારીની આ ઘટના, જેમાં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આસપાસ લોકો પણ આવી ગયા અને તેઓએ વચ્ચે પડી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉશ્કેરાયેલો વ્યક્તિ સતત માર મારી રહ્યો હતો. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, 31મી ઓક્ટોબરે જે ઘટના ઘટી હતી તેના સીસીટીવી આજે સામે આવ્યા છે. માર મારવાનો આ મામલો છે. સંધ્યા, અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી આ પ્રકારના સીસીટીવી સામાન્ય બની ગયા હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. પરિવાર આનંદનગર વિસ્તારમાં એક સોસાયટીના સામાન્ય બાબતે 2 ભાઈઓએ મળીને અને માર માર્યો અને જેના સીસીટીવી સામે આવ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે અને જે ખરેખર શહેરની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના કહી શકાય તેમ છે. સંધ્યા, જી આપનો આભાર. આગળ વધીશું, અન્ય એક ઘટનાની પણ વાત કરીશું. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલોછલ ભરાતા મગફળીની આવક બંધ કરાય છે. ગઈકાલ રાતથી નવી મગફળીની આવક બંધ કરાય છે. મગફળીની આવક ખુલતાની સાથે એક જ દિવસમાં 1,35,000 મણ મગફળીની 80,000 જેટલી ગુણી યાર્ડમાં આવી છે અને જેની હરાજી થયા બાદ ફરીથી યાર્ડમાં નવી મગફળી લાવવા માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરાશે. તો યાર્ડના સેક્રેટરીએ કહ્યું છે કે લગભગ 1 અઠવાડિયા સુધી યાર્ડ બંધ રહેવાની ધારણા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગત એક જ રાત્રિમાં 1,35,000 મણ જેટલી મગફળીની આવક, એટલે કે 80,000થી પણ વધુ ગુણીની મગફળીની આવક નોંધાયેલ હોય. જગ્યાના અભાવના કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આજથી પ્રારંભ કરાયો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા પૂર્વે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા સહિતના આગેવાનોએ પૂજા વિધિ કરી હતી. તો જામવાડી સહકારી મંડળી દ્વારા જામવાડી ગામ પાસે મગફળી ખરીદ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના મણ દીઠ ₹1,356 નક્કી કરવામાં આવ્યા. ત્યારે મગફળીનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે તેઓ ત્યાં પહોંચ્યા. ફરી ખૂબ રાજ્ય સરકારનો આભાર માનું છું કે એમણે સરકારે જે રીતે ખરીદી ચાલુ કરી છે અને આટલા બધા ખેડૂતો આજે અમે આનંદમાં છે અને ભગવાનને પ્રાર્થના કરી કે હજી પણ ખેડૂતોના હિતના નિર્ણયો લેવાય. બુલેટિનમાં આગળ વધીશું નાનકડ બ્રેક બાદ. રાજુલાના કોવાયા ગામમાં એક સામઠાબાર સાવજનું એક ટોળું કેમેરામાં કેદ થયું. કોવાયા ગામ નજીક આવેલ પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો પોતાની મસ્તીમાં ઘૂમી રહ્યા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એક અનુમાન પ્રમાણે આ સિંહોનું ટોળું શિકારની શોધમાં આમ તેમ ફરી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. સિંહ બાળ અને સિંહણ એમ આખો પરિવાર રસ્તા પર આંટા મારતો હોય એવા દ્રશ્યો કેદ થયા. સ્થાનિક દ્વારા આ અદ્ભુત નજારાનો વિડીયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી અમરેલી પંથકમાં સિંહોની અવરજવર વધી છે. ખાસ કરીને દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં સિંહો વસવાટ કરવા લાગ્યા છે. દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. ખંભાળિયા જામનગર હાઈવે પરની ગેરકાયદે હોટલ તોડી પડાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર સરકારી જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું અને હોટલો ખડકી દેવાઈ. આ જમીનો સરકારી જમીન હતી જે નેશનલ હાઈવે પર આવેલી હતી. ત્યારે આ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરીને અગાઉ નોટિસ આપી હતી, પરંતુ આ જગ્યાઓ નોટિસનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ખાલી ન કરાતા એક્શન લેવાયા હતા. તંત્ર દ્વારા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડિમોલિશનની કામગીરી દરમિયાન ખંભાળિયાના મામલતદાર, પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પે થપ્પા ખડકાયા, કારણ કે અહીં સર્જાયો છે લાંબો ટ્રાફિક જામ. કચ્છના સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા. સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. મેવાસીથી ચિત્રોડ સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને
આગની ઘટના મામલે ડીસીપીનું નિવેદન છે. ઝોન 2ના અભય સોનીનું મોટું નિવેદન છે. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસ માટે એફએસએલની ટીમની મદદ લીધી છે. ટેન્કમાંથી સેમ્પલ લેતા સ્પાર્ક થતા આગ ભભૂકી ઉઠી. ટેન્ક નંબર 6869માં લાગી હતી આગ. રાત્રે 2 વાગે આગને કાબૂમાં લેવામાં આવી હતી. મૃતકના પરિવારના રિફાઇનરીના ગેટ બહાર ધરણા. મૃતક ધીમંત મકવાણાના સ્વજનો પહોંચ્યા ઘટના સ્થળે. અમારે અહીંયા જે લોકલ જવાનગર પોલીસ સ્ટેશન લાગે છે, આ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત રજીસ્ટર કરવામાં આવેલું છે. આ અકસ્માત મોતના તપાસમાં એફએસએલની પણ મદદ લેવામાં આવેલી છે અને આમાં જે ચોક્કસ કારણો મળશે આ અંગે આ મુજબ અમે લોકોએ કાર્યવાહી કરવાના છે. તો મૃતકના પરિવારના રિફાઇનરીના ગેટ બહાર ધરણા છે. મૃતક ધીમંત મકવાણાના સ્વજનો પહોંચ્યા ઘટના સ્થળે. સ્વજનોના રિફાઇનરીના પ્રશાસન પર ગંભીર આરોપ છે. રિફાઇનરી અમને ગેરમાર્ગે દોર્યા છે તેવું તેમનું કહેવું છે. તેમના સ્વજન લાપતા થયાનું કહી ગેરમાર્ગે દોર્યા છે. મીડિયાના માધ્યમથી તેમને મૃતકની જાણ થઈ છે. પ્રથમ કાયદેસરના પગલાં ભરો અને પછી વળતરની વાત છે. દીકરી વિધવા થઈ અને એક બાળક અનાથ થયું છે. રિફાઇનરીમાં આગ લાગવાની ઘટના બની ત્યારે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે ઘરના મોભી ગુમાવ્યા છતાં જે આઈઓસીએલ તંત્ર છે તેમના તરફથી જે પરિવાર જે છે તેને જાણ સુદ્ધા કરવામાં નથી આવી, જેના કારણે જે પરિવારના સભ્યો છે તેઓની અંદર ભારે નારાજગી છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે રિફાઇનરીનો જે ગેટ છે તેની બહાર બેસીને જે પરિવારના સભ્યો છે તેઓ પોતાની નારાજગી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને પરિવારના કેટલાક સભ્યો છે તેમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમને આખી ઘટનાની જાણ જે છે તે કેવી રીતે થઈ. મોટાભાઈ, તમે શું કહેશો? પરિવાર કહી રહ્યું છે કે રિફાઇનરી તરફથી કોઈ પણ જાણ નથી કરવામાં આવી, ઘટના શું બની, તમને કઈ રીતે ખબર પડી કે આ પ્રકારની? અમને તો વાયા વાત મળી છે બરાબર થી, હજુ તો એમણે અમને જાણ કરી બી નથી. એટલે હવે અમે શું કરીએ? એના નાના બાળક છે બરાબર છે, એની નાની ઉંમર છે સાહેબ, હવે શું કરવાનું? એના ઘરેથી શું કરશે? બરાબર, અમારે તો ન્યાય જોઈએ છે. એના પત્નીની અંદર નોકરી માટે લઈ લે, પેલા બાળકને ભણાવવાનો ખર્ચો તમામ ઉઠાવે, જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી, અને જે અમને વળતર થતું હોય, અત્યારે નાની ઉંમર છે બરાબર છે, 60 વર્ષે તો સરકાર છૂટા કરે છે, તો 60 વર્ષ લે કે બસ અમને યોગ્ય વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો, કેટલી મોટી આફત માનો છો તમે? કેટલી મોટી આફત? બિલકુલ આવકના સ્ત્રોતો બંધ થઈ ગયા છે બરાબર છે. અત્યારે તો એમને એટલી ખતરનાક કન્ડિશન છે કે જેની કોઈ વાત કરાય એવી નથી. એટલે અમે બહુ કહેવા માંગતા નથી. બસ અમને છે ને એક જ અપેક્ષા છે કે જે અમને ન્યાય મળે. બિલકુલથી ન્યાય મળવો જોઈએ. તમે શું કહેશો? અત્યારે ગેટની બહાર બેઠા છો, માંગણી શું છે? કારણ કે ઘરનો મોભી ગુમાવી દીધો છે, આગળ બહુ મુશ્કેલી પડવાની. માંગણી એક જ છે સાહેબ, નાનું બાળક છે, કંપની એમનો ભણતરનો ખર્ચો આપે, એની પત્નીને પરમાનન્ટ જોબ આપે અને યોગ્ય વળતર આપે, બસ બીજું કાંઈ અમારે નથી જોયું. જે મૃતક છે એમનું નામ શું હતું ને તમારા? હેમંતકુમાર સુરેશભાઈ મકવાણા. હા. પરિવારમાં કેટલા સભ્યો છે? બાળકો? એક જ બાળક છે. પરિવારને અમારું એ જ માગણી છે કે ગઈકાલે 3 વાગ્યાનો બનાવ બન્યો ત્યારથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો અમને રિસ્પોન્સ મળ્યો નથી. કંપનીની ગંભીર બેદરકારી છે. 3 લોકો ઓછામાં ઓછા ગુજરી ગયા, તો એની સામે નવી કલમ મુજબ 106(1) મુજબ 5 વર્ષની એની જોગવાઈ છે. આ જે લોકો છે આરોપીઓ, જે લોકો બેદરકારી રાખવી છે, એની સામે પહેલો તો કાયદેસરનો ગુનો દાખલ કરવો જોઈએ, ત્યાર પછી કોમ્પન્સેશનની વાત આવવી જોઈએ. આ નાનું બાળક છે, આજે ગુજરી ગયો, એની ઉંમર 30 વર્ષની હતી. હવે એના પછી શું? પરિવાર છે તેઓની અંદર ભારે નારાજગી જોવા મળી રહી છે અને પરિવાર જે છે તે વહીવટી તંત્ર પાસે ન્યાય માટે ગુહાર લગાવી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સિનિયર સિટીઝન માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા કર્તવ્યમ ટ્રોફી 2024 અંતર્ગત ત્રિદિવસીય ટુર્નામેન્ટનું આયોજન થયું અને ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી અંદાજે 20થી વધુ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો. 60 વર્ષથી લઈ 80 વર્ષ સુધીની ઉંમરના સિનિયર સિટીઝન્સ યુવા ખેલાડીઓની જેમ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા. ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિત સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા.
આ ક્રિકેટ મેચની અંદર વડોદરા, અમદાવાદ, રાજકોટ, મહારાષ્ટ્ર અને સુરેન્દ્રનગરની અનેક ટીમોએ મળી કુલ 12 ટીમો 3 દિવસ સુધી ક્રિકેટ મેચ રમવાની છે અને સમગ્ર સુરેન્દ્રનગર વાસીઓ આ ક્રિકેટ મેચ નિહાળવા માટે વધારવાના છે. આખા ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાંથી પણ 4 ટીમોએ ટોટલ અહીંયા 12 ટીમોએ ભાગ લીધો છે અને ખૂબ સારું આયોજન કર્યું છે આ સુરેન્દ્રનગર તરફથી. મુખ્ય હેતુ છે કે સિનિયર સિટીઝન એકલા ન પડે, એમનું શરીર સ્વાસ્થ્ય સારું રહે, એકલવાયુ જીવન જીવતા હોય એનાથી એમને સારો એવો ફાયદો. બીજું તો અમે ખેલનીથી આ 60 વર્ષથી ઉપરના આ તકે અમે ખેલ ભાવનાથી રમીએ છીએ અને ખૂબ આનંદ મળે છે. આ એનું અમારો હેતુ છે. લગાતાર અમારું 4થા વર્ષથી આ આયોજન છે. 3 મહિનાની અમારી અથાગ મહેનત છે. રાત દિવસ અમે ઘર ભૂલીને પણ અમે લોકોએ આ ટુર્નામેન્ટ અમારા પ્લેયર્સોએ બધાએ સક્સેસ બનાવવા પૂરા પ્રયત્ન કર્યા છે. દેશમાં હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવતા અમદાવાદની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરવા જઈ રહ્યું છે. શહેરના જાણીતા સિંધુ ભવન રોડ પર દેશનું સૌથી ઊંચું સિટી સ્ક્વેર બનવા જઈ રહ્યું છે. મનપા દ્વારા સિટી સ્ક્વેર માટે બજેટની જોગવાઈ પણ કરાઈ છે. સિંધુ ભવન રોડ પર આવેલ ઓક્સિજન પાર્કની બાજુમાં ગગનચુંબી 175 મીટર ઊંચું સિટી સ્ક્વેર બનશે. આ ઇમારતમાં 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે, એરિયા, એમ્ફી થિયેટર હશે. એક દાવા મુજબ વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ બીજે ક્યાંય નહીં હોય. સરકાર તરફથી ડિઝાઇન ફાઇનલની કામગીરી અને એએમસી દ્વારા 3 મહિનામાં ટેન્ડરની કામગીરી કરાશે. આ ઇમારત બનાવવા 110 કરોડથી વધુનો ખર્ચ થશે. આ બિલ્ડિંગમાં પેરિસ, ન્યૂયોર્ક, લંડન, ટોક્યો જેવા શહેરોમાં રહેલા સિટી સ્ક્વેર સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધા અને સિક્યુરિટી ફીચર્સ હશે. સરકાર તરફથી પ્રિલિમિનરી ડિઝાઇન ફાઇનલ કરી દેવાય છે. સોઇલ ટેસ્ટિંગ બાદ આગળની કામગીરી હાથ ધરાશે. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગ દ્વારા એક ફીડબેક સેન્ટર ઊભું કરાયું છે અને આ ફીડબેક સેન્ટરથી IOAના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવે છે. ફીડબેક સેન્ટરમાં 6 લોકોની ટીમ સંચાલન કરી રહી છે અને જેમાં બિનખેતીની અરજી, હયાતીમાં હક દાખલ, વારસાઈ અને ખેડૂત પ્રમાણપત્ર સહિતની 36 સેવાઓ લાભાર્થીઓને અપાય છે. આ તમામ સેવાઓ મેળવતા લાભાર્થીઓના ફીડબેક કે ફરિયાદના આધારે સેવાને વધુ સારી કરવાના પ્રયાસ કરાયા છે. તો ખ્યાતિ હોસ્પિટલ વિવાદ જે સામે આવ્યો છે, ઓપરેશન બાદ મોત અને એ મામલે હવે પ્રતિક્રિયા. પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારી પડખે ઉભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત. ચિરાગભાઈ, કેટલા ગામોમાં અગાઉ કેમ્પ કર્યા હતા, કયા કયા ગામોમાં કેમ્પ કર્યા? એ બધી ડિટેલ અત્યારે હું નહીં આપી શકું, મારે અંદર તપાસમાં જવાનું એ આપણે બધી જ માહિતી અત્યારે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે જેટલા પેશન્ટ એડમિટ હતા એમનું અપ્રુવલ કેટલી વારમાં મળી ગયું તમને, અને પ્રોસેસમાં તમે કન્સેન્ટ ફોર્મની જે વાત આવે છે એ સિગ્નેચરની વાત એ કેમ નથી થઈ એવું આક્ષેપ મારી પાસે નથી. ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી. પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટ્સમાં આગળથી રિલીઝ કરશે. બીજી એક વાત એવી હોય છે કે એક જ સાથે આટલા એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકે એવું એક